પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અદાણી અંબાણીના નિવેદન અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું કે પીએમ મોદી કેશની હેરાફેરી અંગે શા માટે નિવેદન નથી આપી રહ્યા? દેશની જનતાના પૈસા કોણ લઈ ગયું છે? દેશનું સફેદ ધન આજે ગાયબ થયું છે અને કોઈના ખાતામાં 15 લાખ રૂપિયા આવ્યા નથી. પ્રધાનમંત્રી મોદીજી આજે એક જાહેર સભામાં એમ કહી રહ્યા છે કે અદાણી અંબાણીના ટ્રક ભરીને સીધા કેસ ટ્રાન્સફર થઈ રહી છે. આ દેશના પ્રધાનમંત્રી શ્રી જવાબદારીપૂર્વક જ્યારે નિવેદન કરતા માની લઈએ તો એમને આ માહિતી આપનાર અધિકારીઓ ઈડી અને ઇન્ફોર્મેન્સ ડિરેક્ટરવાળા હોય કે ઇન્કમટેક્સવાળા હોય, મની લોન્ડરિંગવાળા હોય, એમને કેમ નથી થતા? તમે તો કેશલેસ ઇકોનોમીની વાત કરતા, તો આ કેસની હેરાફેરી આટલી મોટા પાયે થાય છે એની માટે કોણ જવાબદાર? અત્યારે ચૂંટણીની આચારસંહિતા છે. જો ટ્રકમાં આટલી મોટી કેસ હેરાફેરી થતી હોય, ટ્રક ઠલવાતી હોય, તો એના માટે તંત્રમાં કોણ જવાબદાર? કેમ તમે હજી સુધી એ અધિકારી આપેલી એને સૂચના નથી આપતા? આ તો દેશના આર્થિક અર્થતંત્ર ઉપર મોટી ઘાત છે. પ્રધાનમંત્રી શ્રી આપ 2014ની ચૂંટણીમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને જાહેરમાં કહેતા હતા કે કાળા ધન વિદેશથી લાવીશું, દરેકના ખાતામાં 15 લાખ જમા થશે. એ જુમલો સાબિત થયો. કાળા ધન તો ન આવ્યું, પણ દેશનું સફેદ ધન જે હતું, મહેનત પરસેવાનું, બેંકમાં જમા હતું, એ લઈને તમારા મિત્રો રફુચક્કર થઈને જતા રહ્યા. આ દેશનું સફેદ ધન લઈ જનારા લોકોને રાજકીય સંરક્ષણ કોણે આપ્યું?